બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાધોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। બનાસ નદીનો પટ જાણે ખનિજ માફિયાઓ માટે બાપનો બગીચો સમજી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો એટલે ખનિજ માફિયાઓ માટેનો સ્પેશિયલ ખનિજ ચોરી માટેનો જિલ્લો હોય તેવી સ્થિતિ છે। જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ છે, રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે, સરકારી ગાડી અને વાહનના હક પણ આ વિભાગને આપ્યા છે। તેમ છતાં દરિયામાંથી ડોલ ભરીને પાણી નીકાળે એટલી જ કાર્યવાહી થાય છે। જો વાત કરી કાંકરેજ તાલુકાની બનાસ નદીની વાત કરવામાં આવે તો નદીમાં જેટલા બાવળ નહીં હોય એટલા ખનિજ માફિયાઓ છે અને એ પણ વટથી કાયદાની એસી કરીને ખુલ્લેઆમ ખનિજ ચોરી કરે છે। બાપનો બગીચો સમજીને છતાં ખનિજ માફિયા સામે કોઈ કાર્યવાહી કરવાવાળું નથી, કારણ કે કાં તો મોટું સેટિંગ હોઈ શકે, પછી અધિકારીઓમાં ડર હશે કે ખનિજ માફિયા છે કોઈ નુકસાન ન કરી જાય, જે હોય તે પણ નબળી કામગીરી અધિકારીઓની અને નુકસાન કરોડોનું સરકારની એ વાતનો પણ ઇનકાર ન કરી શકાય। આ નદીના પટમાં હજારો ટ્રકોની અવરજવર છતાં ખાણ ખનિજ વિભાગને દેખાતી જ નથી, જે અનેક સવાલો ઊભા કરે છે અને તંત્રની કામગીરીમાં શંકા જાગે છે। અહીંયા મહત્વની વાત એ પણ છે કે ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કેટલી લીજો પર કરે છે, તો આ લીજ સુધી કેમ પહોંચતું નથી તંત્ર? બનાસ નદીમાં વગર પરમિશન ખુલ્લેઆમ રેતીનું ખનન થાય છે, પણ ખાણ ખનિજ વિભાગ નજર નાખતું નથી। કાર્યવાહી એકાદ પર થતી હોય તો આ નદીના પટમાં કેમ નથી? શું આ વિસ્તાર મહેસાણા કે પાટણમાં આવે છે કે અહીંયા કાર્યવાહી થતી જ નથી? રેતી ખનનને લઈ મોટી ચર્ચા એ પણ છે કે મોટું સેટિંગ છે અમુક ખનિજ અધિકારીઓ અને ખનિજ માફિયા વચ્ચે, પછી અહીંયા કાર્યવાહી કરવી કેમ, એ પણ એક રોચક વિષય છે। જો ખાણ ખનિજ વિભાગ અને રોયલ્ટી વિભાગ દૂધથી ધોયેલો હોય તો એકાદ કાર્યવાહી કરી બતાવે, પણ આ વિભાગ કાર્યવાહી કરી શકે તેમ જ નથી, કેમ કે સવાલ તપાસનો છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાધોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। તેના ઉપરથી ફલિત થાય છે કે કાંકરેજ તાલુકાના કંબઈ ઉંદરાની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા એન પ્રકારે અવનવા પ્રયોગો કરીને સાદી રેતી ખનન બાબતે ચર્ચા થઈ રહી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે પાલનપુર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ ઓચિંતી રેડ કરતા તારીખ 12/11/2024ના રોજ ભૂસ્તર શાસ્ત્રી શ્રી બનાસકાંઠા તેમજ તેમની તપાસ ટીમને સાથે રાખી મોજે ઉંદરા કંબોઈ ઉમરીના નીકળતી બનાસ નદીના પટ પૈકી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી અને સાદી રેતી ખનિજોનો જથ્થો બિનઅધિકૃત રીતે વાહન કરતા મશીનોને જપ્ત કરી અને આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કુલ 5 મશીન અને પકડી પાડી 1.5 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પાલનપુર ખાણ ખનિજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।